सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैर्वेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। स्वाध्याय में श्री इष्टोपदेश शतशास्त्र एनो श्लोक 39:39 निशामयति निशेषम इंद्रजालोपम जगत गृहा अत्य अति आत्मलाभाय गत्वा अन्यत्र अनुद्यते। इंद्रजाल समदेख जग आत्महित चितलाय अन्यत्र चित जाय जो मन माते पस्ताय। अन्वयार्थ योगी समस्त जगत ने इंद्रजाल समान समझे છે। आत्म स्वरूपની પ્રાપ્તિ માટે સ્પૃહા કરે છે અને અન્યત્ર લાગી જાય તો તે પશ્ચાતાપ કરે છે। કોની વાત છે? યોગીઓની, કે સમસ્ત જગત ઇન્દ્રજાલ सकल जगत ते हेठवत अथवा स्वप्न समान ते कहिए ज्ञानी दशा बाकी वाचा ज्ञान बाकी कहिए भ्रांति। तो जगतना तमाम सुखों और पदार्थों इंद्रजाल समान मायिक से वास्तविक साचा नहीं सुखो। एक क्षणिक सुखनी पाछळ जीव अनंत भव कर्म भोगवा जेल भोगवे છે। सकल जगत ते हेठवत अथवा स्वप्न समान ते कहिए ज्ञानी दशा बाकी वाचा ज्ञान। सकल जगत हेठवत એટલે જગતના દરેક પદાર્થોને અનેક જીવોએ અનેક પદાર્થો દ્વારા ભોગવીને મૂક્યા છે, એ પાછા તારા ભોગવવામાં આવે છે, બધી હેઠો છે। સમસ્ત જગત અજ્ઞાનીઓ સમસ્ત જગત પરભાવ અને પર વસ્તુમાં વહ્યા જાય છે। જગતનો કોઈ પદાર્થ આત્માને સાચું સુખ આપી શકતો નથી। આખું વિશ્વ તમારું થઈ જાય, તમે એના માલિક થઈ જાઓ, તમે સુખી થાઓ કે દુઃખી થાઓ? દુઃખી। આટલા વિકલ્પમાં દુઃખી છો તો જગતના વિકલ્પ આવે તો કેટલા દુઃખી થાઓ? આત્મા અકિંચન સ્વરૂપ છે। બસ ક્યાંય પરમાં આકર્ષણ થયું તો જીવ સ્વરૂપ દ્રષ્ટિ ચૂકી જાય છે અને પરમાં આકર્ષણ થવાનું કારણ મોહ છે, મોહાધીન થાય છે। જ્ઞાનીઓ આત્માધીન રહેશે, અજ્ઞાનીઓ મોહાધીન થાય છે। સમસ્ત જગત ઇન્દ્રજાલ સમાન છે। કેમ કે જગતની કોઈ વસ્તુ કોઈ પદાર્થ આ આત્માને કામ આવતી નથી, એનાથી કોઈ લાભ થતો નથી અને એ વસ્તુનો એ માલિક થઈ શકતો નથી। તો ઇન્દ્રજાળ સમાન દેખાય છે જ્ઞાનીઓ યોગીઓ। એટલે એની પાછળ આત્માનું હિત ચૂકી જતા નથી। ગમે તેવા નિમિત્તો હોય, ઉદયો આવે, છતાંય જ્ઞાનીઓ હર હાલતમાં આત્માનું હિત ચૂકતા નથી। જ્ઞાની તેનું નામ કે જેનો મોહ ગયો તમામ, દર્શન મોહ નાશ થઈ ગયો અને ચારિત્ર મોહ નાશ કરવાનો પુરુષાર્થ નિરંતર ચાલુ છે।
ઇન્દ્રજાળ સમાન છે સમસ્ત જગતના પદાર્થો. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે સ્પૃહા કરે છે અને અન્યત્ર લાગી જાય તો તે પશ્ચાતાપ કરે છે. યોગીઓ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જ એની માત્ર મોક્ષ અભિલાષ, માત્ર સ્વરૂપ અભિલાષ, બસ એ સિવાય એમને કોઈ અભિલાષા નથી. એ સ્વરૂપ અભિલાષા કહેવી એ તો આપણી દ્રષ્ટિથી છે, બાકી એમને તો એ અભિલાષા નથી. જેની સ્વરૂપમાં જ રમણતા છે એના મોક્ષની અભિલાષા કેવી? પાણીના તળાવમાં ડૂબેલો હોય એને તરસની અભિલાષા કેવી? પાણી પીવાની અભિલાષા કેવી? તો ડૂબેલો છે પાણીમાં. જેટલી જેટલી અભિલાષાઓ બહારમાં સુખ મેળવવા થાય છે એટલું જીવોને દુઃખ વધતું જાય છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. લેશ એ લક્ષે રહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. કોઈ પણ બાહ્ય ઇન્દ્રિયના સુખ ભોગવતા અશુભ ભાવ થયા વગર રહેતો નથી, અને એ અશુભ ભાવ એટલે ભાવ મરણ થાય છે, પાપાશ્રવ થાય છે, એનાથી અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. સ્પૃહા અભિલાષા છોડી દો. समझी मोक्ष की अभिलाषा करनी चाहिए कि फिर स्वरूप में रहने की अभिलाषा करनी चाहिए? दोनों एक ही है ना, दोनों में क्या फर्क है? मात्र मोक्ष अभिलाष ये आत्मार्थी के लिए है. ज्ञानी को मोक्ष की अभिलाषा इच्छा का निरोध होवे तब मोक्ष होता है. इच्छा मात्र मोक्ष में बाधक है, चाहे प्रशस्त हो चाहे अप्रशस्त हो, चाहे चंदन की आग हो चाहे नीम के लकड़े की आग हो. आग तो आग ही है, वो जलाएगी. ઘણા કહે છે મને ચંદનના લાકડામાં બાળજો, એટલે ભાઈ એમની સુગંધ અમે લેવાના છે, તું તો લેવાનો નથી, શું કરે ચંદનના લાકડાની જગત. તો યોગીઓ આત્માની અભિલાષા પ્રાપ્તિની કરે છે, આત્મામાં રહેવાનો જ પ્રયત્ન કરે છે, અને ઉદયવશાત કે નબળીના કારણે કંઈક બીજામાં લાગી જાય તો એનો પશ્ચાતાપ કરે છે કે મારે આત્મામાં રમવાનું હતું ને હું ક્યાં બહિર્મુખ થઈ અને આ પ્રવૃત્તિઓ અને ભાવો કરું છું. ગમે ત્યાં જાઓ સુખ આત્મામાં છે પ્રભુ, અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો જ આત્માનું સુખ મળે. અને આત્મા ઉપયોગ દ્વારા બહિર્મુખ થઈ અને અનેક વિકલ્પો કરે છે, એટલે એને પાપાશ્રવ થાય છે, કર્મના આશ્રવ થાય છે, અને એના ફળમાં દુઃખ ભોગવે છે. અનાધિકારથી આ ચાલે છે. સમજવા છતાં એ નબળાઈના કારણે કરી નાખે છે, પણ શ્રદ્ધા દ્રઢ કરે તો ધીમે ધીમે ચારિત્ર્યની નબળી પણ નીકળતી જાય છે શ્રદ્ધાની દ્રઢતાથી. દ્રઢ શ્રદ્ધા રાખવી કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી, અને હું આત્મા છું, અને મારું સુખ મારા સમશ્રેણીમાં સમભાવમાં છે. જેટલા અંશે વિતરાગ ભાવ પ્રગટ થશે એટલા અંશે મને સાચો આનંદ શાંતિ મળશે. એટલે જ્ઞાની વિતરાગ ભાવને પોષણ આપે છે, અને અજ્ઞાની અજ્ઞાનમાં રાગ દ્વેષના ભાવને પોષણ આપી વર્તમાનમાં દુઃખી થાય છે અને ભાવિમાં દુઃખી રહે છે. માટે ઈચ્છાઓનો ત્યાગ કરો. ન માગે દોડતું આવે ને વિશ્વાસે કદી રહેજે. ઈચ્છા નહીં કરો તો તમારા ઉદય અનુસાર જે મળવાનું છે મળશે.
અને જે કંઈ મળશે એમાં આત્માને શાંતિ નથી. આત્માની શાંતિ તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય એમાં જ છે. બીજા વિકલ્પો થાય અને આત્માને શાંતિ મળે એમ બને નહીં. નિર્વિકલ્પતામાં સ્વસંવેદનમાં આવે ત્યારે જ એને સાચી શાંતિ દરેક આત્માને મળી શકે છે. આ સિદ્ધાંત દરેક જીવો માટે સરખો છે. યોગ્યોને ખ્યાલ છે એટલે કદાચ તીવ્ર ઉદય આવે છે અને ઉપયોગ એનો બહિર્મુખ થઈ જાય છે, તો એ શુભો ઉપયોગમાં આવે છે તો શુભો ઉપયોગ પણ એને ડંખે છે. યોગી પુરુષોને શુભો ઉપયોગ પણ ડંખ મારે છે કે નહીં, આ તારો સ્વભાવ નથી, આ એક ભાવ છે, આ આશાબંધનું કારણ છે, સમનિજરા મોક્ષનું કારણ નથી. તો ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે. મોક્ષની હોય તો પણ આકુરતા વ્યાકુરતા તો છે ઈચ્છામાં. હે જીવ ક્યા ઈચ્છત હવે है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. हे जीव क्या इच्छत है, શું ઈચ્છા કરે હે ઈચ્છા દુઃખ મૂળ. જે કંઈ ઈચ્છા કરી છે બધા દુઃખના મૂળ છે. ઈચ્છા કરી એ સમજ વિભાવ તો છે જ, એટલે દુઃખ તો છે જ. વિભાવમાં ક્યાં સુખ છે? जब इच्छा का नाश, जब इच्छा निरोध तप, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. ઈચ્છાઓને ઘટાડો સુખી થવો હોય તો, અને આપણે વધારતા જઈએ છીએ. શેઠિયાઓ એક ગાદીમાં ઊંઘ નથી આવતી, બીજું ગાદી નાખે છે, પણ મનની અંદરમાં ગડબડ છે, એને ખબર નથી કે એના કારણે ઊંઘ નથી આવતી, ગાદીના કારણે નહીં. ત્રીજું ગાદલું નાખે છે તોય ઊંઘ નથી આવતી. એવા 10 ગાદલા નાખે તો ઊંઘ આવે કે ના આવે? નથી આવતી. અને જે રોજનું લાઈન રોજનું ખાય છે એ ફૂટપાથ ઉપર આરામથી આમ નસકોરા બોલાવતા બોલાવતા શું જાય છે, એટલે એને ઈર્ષા આવે છે કે ચાલો આ બધા સુખી છે મારા કરતાં, અમને ઊંઘ આવે છે, મને ઊંઘ નથી. બાપુ તારી આ ઈચ્છાઓના કારણે તો દુઃખી છું, ઊંઘ નથી આવતી. ઈચ્છાઓને ઘટાડો. ઈચ્છા નિરોધ તપ, ઈચ્છાઓનો નિરોધ કરવો એ જ તપ છે. મોક્ષની ઈચ્છા પણ મોક્ષમાં જવા માટે બાધક છે, બીજી તો વાત જવા દો. મોક્ષની ઈચ્છા માત્ર મોક્ષ અભિલાષ એ તો સામાન્ય આત્માર્થી જીવને હોય, જ્ઞાનીને નહીં. એને મોક્ષની પણ અભિલાષા નથી, એને હે ભગવાન તું તુષ્ટમાન થઈને બીજું શું આપવાનું. મોક્ષની પણ અભિલાષા નથી, એને બીજું કંઈ જોતું જ નથી. આવી દ્રઢતા શ્રદ્ધા તત્વની યથાર્થતાની આવશે ત્યારે તમારી અંદરમાં અનેક પ્રકારની મસ્તીઓ પ્રગટ થશે. બસ તમે 3 લોકના બાદશાહ છો એવું તમને લાગશે. ઈચ્છાઓને ઘટાડો જ્ઞાન ભાવથી. બસ એક જણાને ઈચ્છા થઈ કે લગ્ન કરું તો સુખી થવું. કે ઊંઘમાં ઈચ્છા થઈ, ઊંઘમાં એને લગ્ન કર્યા. ઊંઘમાં નીંદમાં सपना में लगन हुआ तो एक बालक हो गया. तो उसकी स्त्री बोलती है कि अब थोड़ा खसो, ये इस छोकरा को दुख होता है, दबाता है, तुम उससे थोड़ा हटो. तो ऊँघमा थोड़ा हटो. और किसको?
કૂવાના થાળા ઉપર સૂતેલા ને ખસ્યો અને સહેજ ખસ્યો તો પેલો પડ્યો અંદરમાં પાણીમાં. કે સ્વપ્નમાં પણ આ ખસ્યો અને પડ્યો તો સાચું ખસું ને પડું તો મારું શું થાય? એટલે ટૂંકું ને ટચ પરમાંથી ખસ અને સોમાં વસ આટલું કરે તો બસ અને નહીં તો 84માં ફસ અને તારી મૂર્ખામી ઉપર હસ અને લે બસ લે બસ. આગળ ટીકામાં સમજાવે છે. સ્વ આત્મ સંવેદનમાં જેને રસ છે તેઓ ધ્યાતા યોગી ચર એટલે જંગમ અને અચર એટલે સ્થાવર સ્થાવર જંગમ રૂપ બાહ્ય વસ્તુ સમૂહને ઇન્દ્રજાલિક દ્વારા બતાવેલા સર્પ હારાદિત પદાર્થ સમૂહ સમાન દેખે છે. જેને આત્માના અનુભવમાં રસ છે, વારંવાર અનુભવી કરી રહ્યા છે, એવા ધ્યાતા યોગીઓ આત્મજ્ઞાનીઓ આ ચર અને અચર સ્થાવર અને જંગમ પદાર્થો બાહ્ય વસ્તુના સમૂહને આ જગતના તમામ પદાર્થોને ઇન્દ્રજાલ જેવા જુએ છે, માયિક છે. ઇન્દ્રજાળ જેવા જેમ કોઈ માયિક સર્પ બતાવે કે હાર પદાર્થ સમૂહ બતાવે એના સમાન છે બધા સુખો બાહ્ય પદાર્થો. એમાં સુખની આશાથી જગતના જીવો એમાં આખી જિંદગી કાઢી નાખે છે પણ સુખની ટીપું મળતું નથી. કુંવારી લાડવા મૂળ અને વાઢા જુએ વાટ વાઢાઓને એને ખબર નથી કે બાપુ આ જન્મ ટીપની સજા છે, રહેવા દે. તો ઇન્દ્રજાળ દ્વારા સર્પના હાથ બતાવે એવા આ બાહ્ય સુખો છે ઇન્દ્રજાળ સમાન. એટલે સુખાભાસ છે. આકુરતા વ્યાકુરતા અને આશ્રવ બંધના કારણ છે બાહ્ય સુખો. કારણ કે અવશ્ય ઉપેક્ષણીયપણાને લીધે તે વસ્તુઓ ત્યાગ ગ્રહણ બુદ્ધિનો વિષય છે. એ ઉપેક્ષા કરવા યોગ્ય છે. જગત આખું જગતના પદાર્થો ગમે એ પદાર્થો મળી જાય, કોઈ પદાર્થ આત્માને સુખ આપી શકે નહીં. ઇન્દ્રની ગાદી પણ ઇન્દ્રને સુખ આપી શકતી નથી. ઇન્દ્ર મુનિ થવા ઈચ્છે છે. ઇન્દ્ર છે કે હું પણ આવો મુનિ થવું તો પ્રમદ દશામાં રહી વિતરાગ ભગવાનનું શરણ રાખી અને સ્વરૂપસ્થ થવું તો હું સુખી છું. અત્યારે હું સુખી નથી. ચક્રવર્તીના હૃદયમાં જઈને જુઓ તો સુખી છે કે દુઃખી? અજ્ઞાની ગમે એવો મોટો રાજા મહારાજો કે પૈસાવાળો હોય કે હોદ્દાવાળો હોય એના હૃદયમાં જઈને જુઓ તો દુઃખી. બહારમાં લાગે કે સુખી છે, ઊનના ઉદયના હોય બહુ જોઈને. જ્ઞાનીઓને કોઈ સુખી લાગતા નથી. અજ્ઞાનીઓ તો અજ્ઞાનીઓએ સુખાભાસને સુખ માન્યું છે. સાચું સુખ તો આત્માના અતિન્દ્રિય આનંદનું આત્માના સ્વરૂપના આશ્રય આવે છે. એ આત્માના આશ્રય નથી ને એને સુખ મળ્યું ક્યાંથી? લગ્ન કરીને આશીર્વાદ આપે મા બાપ કે કુટુંબીજનો કે બ્રાહ્મણો, સુખી થાવ સુખી થાવ સુખી થાવ, એટલે હવે મહા દુઃખી થાવ.
શું મહા દુઃખી થાવ, સુખી થાવ એટલે મહા દુઃખી થાવ. કેમ કે હવે જન્મ ટીપની સજા તમને પડી ગઈ અને માંડ છુટકારો મળે છે તોય જીવને ચેન પડતું નથી, પછી સાંભળ્યા કરે. અને મુખને બાપુ એના સાથે રહેવામાં દુઃખ છે તો એને સંભાળવામાં દુઃખ જ છે. ખાધું હશે કે નહીં ખાધું એમને હું ગાય હશે કે નહીં આવે ચિંતા કરે. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શુદ્ધ ધર્મે રે મન દૃઢ રહે તો જ્ઞાન આક્ષેપ ભગવાન. કોઈની પણ ચિંતા કરીને તમને સુખ મળે એમ બનવાનું નથી. નિશ્ચિંત થાવ અને આત્મા સ્વરૂપનો આશ્રય કરો તો જ સુખ મળશે. ઈચ્છાઓ વધારતા જાઓ તો સુખ નહીં મળે, દુઃખ મળશે. ઈચ્છાઓને ઘટાડો તો સુખ થશે. એના બદલે તમે સુખી થવા માટે સુખની ઈચ્છાઓ વધારતા જાઓ છો બહારમાં અને દુઃખી વધારે થતા જાઓ છો. सर जो योगी योगी शब्द है, योगी गृहस्थ भी हो सकता है? नहीं, गृहस्थ को योगी नहीं कहते हैं. ब्रह्मचारी इसको भी योगी नहीं कहते. महाव्रतधारी हो ते रत्नत्रयधारी दिगंबर मुनि योगी होता है. अन्य दर्शन वाली योगी होती है वो योगी आभास है, सच्चा योगी नहीं है. वो भी जंगल में नग्न रहते हैं, अन्य दर्शन के साधु. हाँ, नागा साधु. हाँ, और शरीर पर राख लगाते हैं, राख, कोई कपड़ा नहीं पहनते, मगर पूरा दिन गांजा की चलम पीते रहते हैं. तो उसको सुखी कहेंगे. गांजा की चलम पीते. अघोरी अघोरी अघोरी. खाने का भी विवेक नहीं है, शुद्ध भोजन भी नहीं है उनका. रत्नत्रयના અભેદ પરિણામ પ્રગટ્યા વગર કોઈ જીવ સાચો સુખી થઈ શકે નહીં. સુખાભાસને અજ્ઞાની સુખ માને છે અને આખી જિંદગી એમાં ને એમાં વિકલ્પોમાં અજ્ઞાનમાં રહે છે અને મનુષ્ય બહુ હારીને અધોગતિમાં ચાલ્યો જાય છે. સુખી થવું હોય તો ઉપયોગના કનેક્શન બધેથી છોડી અને આત્મા સાથે કનેક્શન કરો તો સુખી થશો. શુભ ઉપયોગને પણ કનેક્શન છોડવાના છે ને બદલે અશુભ ઉપયોગના કનેક્શનમાં રહીને આપણે સુખી છીએ એમ માનીએ તો એ અજ્ઞાનને ભ્રાંતિ છે. શુદ્ધ ઉપયોગમાં રત્નત્રયની અભેદતા હોવાના કારણે સુખ છે. સુખ ત્યાં છે, બીજે ક્યાં સુખ છે? આ તો મોટી બીમારી હતી ને ઓછી થઈ અને 10 ગોળીઓ ખાધી ને પેલા 5 ગોળીમાં આવી ગયું એટલે કે ના હવે સારું છે. એટલે પણ ગોળી ખાવી પડે ત્યાં સુધી તું સારું કેમ કહી શકાય? તું તંદુરસ્ત કેવો? તો જે વસ્તુ ત્યાગવા યોગ્ય છે એને રાખવા યોગ્ય કે આરાધવા યોગ્ય માને તો એ સુખી ક્યાંથી થાય? અપેક્ષા કરો. સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. ગમે તે જગતના પદાર્થ હોય એ કોઈ પદાર્થ તમને સુખ આપશે નહીં, એમાંથી સુખ મળશે નહીં. આત્મા સિવાય ક્યાંયથી સુખ મળશે નહીં. આટલો દ્રઢ નિર્ણય હોય તો તમારા બધા આકર્ષણો મટી જશે બાહ્ય, અને આત્મદ્રષ્ટિનો વિકાસ થશે અને વારંવાર ઉપયોગમાં સ્વરૂપ અનુસંધાનનો પુરુષાર્થ થશે. અને વખતે જો પાત્રતાની યોગ્યતા હશે તો એ થોડા સમય માટે પણ સ્વરૂપસ્થ થઈ અને આત્માના આનંદને ભોગવી લેશે, પ્રગટ કરી લેશે. બીજો કોઈ ઉપાય નથી.
અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે અને એક અજ્ઞાનીના અનેક અભિપ્રાયો હોય છે. આત્માના સુખ વગર બહારમાં કોઈ માને કે હું સુખી છે એ અજ્ઞાની છે. અજ્ઞાનીને નરેન્દ્ર મોદી સુખી લાગે ને જ્ઞાનીને નરેન્દ્ર મોદી દુઃખી લાગે. નરેન્દ્ર મોદી એકનો એક છે, અજ્ઞાનીને સુખી લાગે. અને આને 24 કલાક વિકલ્પો ચાલ્યા જ કરે દુનિયાના, ઇન્ડિયાના બધા ચારે બાજુના જુદા જુદા પ્રધાનોના ખાતાઓ પેલો અને એના ના તે. એ જ્યારે હિમાલયની ગુફામાં જોવા ગયા ત્યારે થોડી વાર બેઠા તો શાંતિ થઈ કે હા. હવે એ તો ટેમ્પરરી પૂર્ણ ઉદયના કારણે ગુફામાં આવી ગયો, ઠીક છે, અને ગુફાઓના પરમાણુની અસર થઈ એટલે તું થોડું વિસ્મરણ કરી ગયો જગતનું, પણ થોડો તને મંદ કસાઈની શાંતિનો અનુભવ થયો. કસાઈના અભાવમાં જે શાંતિ થાય અને મંદ કસાઈનામાં થાય એમાં ઘણો તફાવત છે. તો અમેરિકા જઈએ તો શાંતિ મળે કે ના મળે? સુખી થઈ કે નથી? એટલે અમેરિકાવાળા હિમાલયની ગુફામાં આવે છે ને તું અહીંથી ત્યાં જવા માગે છે, ક્યાં સુખ છે? આકર્ષાવાનું નહીં ક્યાંય. જ્ઞાનીઓનો બોધ પકડ રાખી મજબૂત, અને સુખ મારા આત્મામાં છે, હું આત્મા જ છું, અને પરનો સંબંધ બાંધીશ તો દુઃખી થઈશ, સુખી નહીં થવું ગમે તે હોય. પરાધીનતામાં દુઃખ છે, સ્વાધીનતામાં સુખ છે. તો ગમે તે હોય, આત્માથી સૌહીન. જગત આખું ઈષ્ટ નહીં, આત્માથી. એવું આત્માનું મહાત્મ્ય લાવો કે હવે બેઠો થાય બીજું જોવે આત્મા સિવાય, એવું મહાત્મ્ય લાવો. વારંવાર સ્વાધ્યાય દ્વારા, ચિંતન દ્વારા, સત્સંગ દ્વારા, સત્સાધના અવલંબન દ્વારા આ દ્રઢતા કરો આત્માની. પછી ઉદય અનુસાર જે મળશે એમાં તમારું ગાડું ચાલશે, પણ તમારી આત્માની મસ્તી જળવાઈ રહેશે. અબજો રૂપિયા કમાતો હોય, ડૉક્ટર એને કહે તમારે રોટલી ઘીવાળી નહીં ખાવાની, લુખો ખાખરો ખાજો ભૂખ લાગે તો. એ સુખી કે દુઃખી? દુઃખી. ડાયટિંગ કરો કે પણ આટલા બધા પૈસા છે એટલે પૈસાનું ડાયટિંગ કરે પહેલાં. પૈસાનું ડાયટિંગ કર તો ખ્યાલ આવશે કે આ પૈસાના કારણે કેટલી ગરબડો મનમાં થતી હતી, બધી મટી જશે. ચક્રવર્તી કરતા દિગંબર યોગીઓ સુખી છે. ચક્રવર્તી કરતા દિગંબર યોગીઓ સુખી છે. એક લંગોટ પણ સુખની અંદરમાં બાધક થાય છે, પરિગ્રહ લંગોટનો. તું તો પરિગ્રહના ઢગલા ઉપર બેઠો છું. સાહેબ હું તો અનાસક્ત છું, આત્માથી અનાસક્ત છું, વસ્તુથી અનાસક્ત છું પોતે પોતાને છેતરે છે. પોતે પોતાનો વેરી. આ તે કેવી ખરી વાત. તે આત્મા લાભ માટે સ્પૃહા ઈચ્છા કરે છે, અર્થાત ચિદાનંદ સ્વરૂપ આત્માનો અનુભવ કરવા ઈચ્છે છે. જેને સ્વ આત્માના સંવેદનમાં રસ છે એની વાત ચાલે છે કે ચિદાનંદ સ્વરૂપ આત્માનો અનુભવ કરવા ઈચ્છે છે. બસ હવે બીજું કંઈ અનુભવ કરી લીધું. હવે આત્માની અનુભૂતિમાં જ શાંતિ અને આનંદ છે. બીજા ક્યાંય શાંતિનો આનંદ છે નહીં. લાગે તો ભ્રાંતિ છે.
કેમ કે આનંદ ગુણ આત્માનો છે, બીજા કોઈ પદાર્થનો નથી કે એના કારણે એમાંથી તમને શાંતિ મળી જાય. એટલે ચિદાનંદ સ્વરૂપ આત્માનો અનુભવ કરવા ઈચ્છે છે, તથા અન્યત્ર અર્થાત સ્વ આત્માને છોડી અન્ય કોઈ પણ વસ્તુમાં પૂર્વના સંસ્કારાદિ વશ મન વચન કાયની પ્રવૃત્તિ કરે તો ત્યાંથી પાછો ફરી હટી અને સ્વયં જ પશ્ચાતાપ કરે છે કે અરે મારાથી અનાત્મીય અનુષ્ઠાન કેમ થયું, આત્માને હિતરૂપ ભાવ કેમ આવ્યા, આવો પશ્ચાતાપ કરે છે. તો આત્માને છોડી અન્યત્ર કોઈ બીજા સ્વ આત્માને છોડી કોઈ પણ વસ્તુમાં પૂર્વના સંસ્કાર કે ઉદયવશ મન વચન કાયની પ્રવૃત્તિ થાય તો પણ ત્યાંથી પાછો હટી જાય છે, પશ્ચાતાપ કરે છે. પરથી હટ્યા વગર સ્વમાં અવાય નહીં. ગમે એટલા વિકલ્પ કરો શાંતિના સુખના, પણ જ્યાં સુધી પરભાવ છે ત્યાં સુધી શાંતિના સુખ કેવું? એ શાંત્યાભાસ છે અને સુખાભાસ છે. ભાવાર્થમાં કહે છે, જેને સ્વ આત્મ સંવેદનમાં રસ છે, આનંદ આવે છે, તેને જગતના સ્થાવર અને જંગમ રૂપ સમસ્ત બાહ્ય પદાર્થો તથા ઇન્દ્રના વિષયો ઇન્દ્રજાલ સમાન નિસાર તથા વિનશ્વર પ્રતીત થાય છે. સરસ વાત છે. જેને આત્માના સ્વસંવેદનમાં અનુભવમાં રસ છે, મારે બીજું કંઈક ધર્મના નામે કરવું નથી, બસ હવે આત્માનો અનુભવ જ કરવો છે. ના ટકી શકું તો એને અનુરૂપ એને પોષણ મળે એવા નિમિત્તોની અંદરમાં રહેવું છે. જેને આવો રસ છે આત્માના સ્વસંવેદનમાં રહેવાનો, અનુભૂતિમાં રહેવાનો, એને જગતના તમામ સ્થાવર કે જંગમ પદાર્થો હોય અને ઇન્દ્રના વિષયો પણ પુણ્ય ઉદયના કારણે બધા મળ્યા હોય તો પણ ઇન્દ્રજાલ સમાન માયિક છે, સાચા નથી. जाड़ में फंसाई जाए से। स्वामी जैसे जिसको स्वसंवेदन में तो मतलब रुचि है, पर उदय की विचित्रता है उदय की, तो बाहर से ऐसा दिख रहा है मतलब विचित्र उदय, कर्म के उदय में भोग आदि में या इंद्रियों में आसक्त हुआ दिख रहा है, तो मतलब उसको अंदर में क्या होता होगा, मतलब परिणाम अनुसार बंद होगा, जैसा उनका परिणाम उनके अनुरूप बंद होगा। आपने बोला ना जैसे मतलब उदय अनुसार विचरेगा वो, उदय अनुसार, तो उदय तो विचित्र भी हो सकता है, मतलब तीव्र मोह चारित्र मुनि का तीव्र, हाँ, तो उसमें भी काम कर सकता है। मरणांत उपसर्ग में भी केवल ज्ञान लेते हैं, मरणांत उपसर्ग परिस्थितियों भी केवल ज्ञान होता है, वो अपनी कैपेसिटी उपयोग की जागृति रख सकते हो सकती है, होवे तो काम होता है, उपयोग अजागृत हो जाए तो निमित्ताधीन हो जाएगा। मतलब जैसे चक्रवर्ती आदि का आता है ना कि मतलब बाहर में तो प्रवृत्ति संसारिक दिख रही है और अंदर में आत्म, मतलब ऐसे दो चीजें कैसे कर पाता है? हाँ, तो उनकी भूमिका अनुसार आएगी, ओके, मुनि जैसे उनकी थोड़ी स्थिति आएगी। उसको ग्लानि भाव होते होंगे, मतलब ऐसे उसको अंदर में उसको औदैहिक भाव के प्रति ग्लानि भाव होते होंगे। ग्लानि भाव आता है, मगर स्व संवेदनता मोक्ष मार्ग है, बस वो नहीं है तो फिर कैसा भाव, अच्छा करे बुरा करे सच्चा करे खोटा करे, उनके अनुरूप उनको बंद होगा, बंद उनके अनुरूप होगा। इसमें बोला ना प्रायश्चित भी करता है वो, प्रायश्चित करता है। हाँ, प्रायश्चित करे तो कितनी बार प्रायश्चित करेगा, बारम्बार प्रायश्चित करने भाई, आखिरी जिंदगी में ऐसा बहुत प्रायश्चित किया तो क्या फायदा, रोज प्रतिक्रमण करता है, प्रतिक्रमण तो ये अच्छा है व्यवहार से, मगर वो प्रतिक्रमण पीछे हटना पाछू फरवो, तो ये विभावથી પાછો ફરે નહીં અને સ્વભાવમાં આવે નહીં, તો આવા પ્રતિક્રમણના હજારો કર્યા તો સામાન્ય મંદ કસાના કારણે પુણ્ય બાંધ્યું, પણ એ વિભાવથી પાછો ના ફરે। उसको अपने अपने औदैहिक भाव के प्रति हीन भाव आते हैं सम्यक दृष्टि जी को, सम्यक दृष्टि को अपने स्वयं के औदैहिक भावों के प्रति
ऐसे हीन भाव आते हैं, मतलब हाँ, प्रायश्चित के घृणा होती है कि भाई ये नहीं होना चाहिए, हाँ, जी, और मेरी नबड़ी के कारण हो जाता है, तो उसका प्रायश्चित ले लेता है. એટલે હવે એને સંસારિક વિષય ભોગની ઈચ્છા થતી નથી. જેને આત્માનો રસ ચાખ્યો, બધા રસ એને બાકસ બુકસ જેવા લાગે છે. પરંતુ આત્મ સ્વરૂપની જ પ્રાપ્તિ માટે પ્રબલ ભાવના રહ્યા કરે છે. બસ કે હવે આવું જે ક્ષણિક મને આત્માનો આનંદ મળ્યો, આવો શાશ્વત મને આત્માનો આનંદ મળ્યા કરે, આવી ભાવના અને એને અનુરૂપ પુરુષાર્થ કરે છે સમ્યક દ્રષ્ટિએ. તો આત્મ સ્વરૂપને છોડી અન્ય પદાર્થો તરફ તેની વૃત્તિ જતી નથી. અન્ય પદાર્થો ગમે એટલા અનુકૂળ હોય છતાં એને એમાં ભાવ જાગતા નથી, એને મેળવવાના કે ભોગવવાના, આત્માને છોડીને. જેને આત્માનો નિર્ણય થઈ ગયો એને ઉદયવશાત ભલે ગમે એવા નિમિત્તો મળે પણ એને ભોગવવાની બુદ્ધિ થતી નથી. અને કદાચ પૂર્વના સંસ્કાર વશ તથા પોતાની અસ્થિરતાને લીધે તે પ્રતિ મનવચન કાય દ્વારા પ્રવૃત્તિ થઈ જાય તો ત્યાંથી તુરંત પાછો હટી અફસોસ કરે છે. જો કોઈ કર્મના ઉદયનો જોર વધી જાય ને પોતાનું બળ ઘટી જાય તો પૂર્વના સંસ્કારના કારણે એ થોડો અસ્થિર થઈ જાય છે અને એના પ્રતિ મનવચન કાયના દ્વારા પ્રવૃત્તિ પણ થઈ જાય છે, પણ તુરંત પાછો ફરી અફસોસ કરે છે. અજ્ઞાની એમાં આનંદ માને છે અને જ્ઞાની એમાં અફસોસ કરે છે. કહું મારી નબળાઈના કારણે હું જાગૃત ના રહી શક્યો અને આ ઇન્દ્રિય આધીન થઈ ગયો, મનના આધીન થઈ ગયો, બાહ્ય પદાર્થોના આધીન થઈ ગયો, એનો અફસોસ કરે છે. અરે મારા સ્વરૂપથી ચ્યુત થઈ હું આત્માનો હિત કરી બેઠો. મેં સ્વરૂપ દ્રષ્ટિ છોડી દીધી, સ્વરૂપમાંથી હું ખસી ગયો અને હું જ મારો વેરી આત્માનો હિત કરી બેઠો. નબળાઈના કારણે થાય છે, પણ જ્ઞાન ત્યાં આગળ એને બોધ આપે છે કે હવે પાછો ફર એબાઉટ ટર્ન. સુખ જોતું હોય તો આત્મા સિવાય નહીં મળે, તો ગમે ત્યાં જા, ગમે તે દોડ, ગમે તે કર, દેવલોકમાં જા ને મોટો ઇન્દ્ર થાય તો સુખ નહીં મળે. સુખ આત્મામાં છે ને તું આત્મા છું. આવી જેને દ્રઢતા હોય એને બાહ્ય સુખો પ્રત્યેના આકર્ષણ અંદરમાં રહેતા નથી. ગમે તે મળે નહીં જોઈએ. તો આવો દ્રઢ નિર્ણય જોઈએ કે આત્મામાં સુખ છે, માટે બહારમાં ગમે તેવા સુખો મળતા હોય એ સહેજે ઉદયવશાત આવી ગયા હોય ને તો પણ ભોગવવામાં એને એકત્વ બુદ્ધિ ના હોય. તો જ્ઞાની એમ પશ્ચાતાપ કરે છે અને આત્મનિંદા ગરહાદી કરી પોતાની શુદ્ધિ કરે છે અને પાછો પશ્ચાતાપ કરે છે કે મને આવા ભાવ કેમ આવ્યા. એ આત્માને નિંદે છે, ગરહા કરે છે, એનું પ્રાયશ્ચિત લે છે અને પોતાની શુદ્ધિ કરે છે. જ્ઞાની જગતના પદાર્થોને જ્ઞેય સમજી આત્મ સ્વરૂપમાં લીન રહે છે. તે વાત દર્શાવતા આચાર્ય શ્રી અમિત ગતિએ સુભાષિત રત્ન સંદો શ્લોક 335માં કહ્યું છે કે આ લક્ષ્મી થોડા જ દિવસ સુખદાયક પ્રતીત થાય છે. તરુણ સ્ત્રીઓ જુવાનીમાં જ મનને અતુલ આનંદ આપે છે. વિષય ભોગો વીજળી સમાન ચંચળ છે અને શરીર વ્યાધિઓથી ગ્રસિત છે. એમ વિચારી ગુણવાન જ્ઞાની પુરુષો આત્મ સ્વરૂપમાં જ લીન રહે છે, રત રહે છે. આ લક્ષ્મી થોડા દિવસ માટે સુખદાયક પ્રતીત થાય છે અજ્ઞાનીને. પછી જ્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી નથી કે આના કરતાં લક્ષ્મી ના હોત તો સારું હતું, આ તમારે જેલમાં જવું પડ્યું.
લક્ષ્મીમાં સુખ હોય તો આત્મજ્ઞાની ચક્રવર્તીઓ છોખનો રાજ છોડીને કેમ જાય? તરુણ સ્ત્રીઓ જુવાનીમાં જ મનને અજ્ઞાનીને અતુલ આનંદ આપે છે. તરુણ સ્ત્રીઓ હોય તો એ જુવાનીની અંદરમાં મનને અતુલ આનંદ આપે. પછી જુવાની ગઈ ને બુઢાપો હોય ને ભોગવવાની શક્તિ ગઈ, હવે એને સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ બધું મટી જાય છે. બાહ્ય સુખાભાસ લાગે છે. હવે એને ક્યાંય આનંદ આવતો નથી. જુવાનીમાં ઇન્દ્રિયનો ગુલામ થઈ જાય છે એટલે એને ઇન્દ્રિયના સુખમાં આનંદ માને છે, સુખાભાસમાં. તો વિષય ભોગો વીજળી જેમ સમાન ચંચળ છે. જેમ વીજળી ચંચળ છે, સ્થિર નથી, એમ વિષય ભોગો પણ અસ્થિર છે. અને ઉપરથી તૃષ્ણા વધારે છે સુખાભાસમાં અને જીવ વધારે દુઃખી થઈ જાય છે. માટે વિષયા રસ વિષ સરખો લાગે, ચેન પડે નહીં સંસારે. જન્મ મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ને ત્યારે. અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો. આરે કાયા ઘર આત્મ હીરો, ભૂલી ગયા ભવમાં ફરો. અલખ નિરંજન આત્મ જ્યોતિ, અલકો નહીં ભારે આત્મ, કેવલ જ્ઞાન તણો દરિયો. બુદ્ધિ સાગર પામનતા તે, ભવસાગર ક્ષણમાં તર્યો. અલખ નિરંજન આત્મ જ્યોતિ. તો વિષય ભોગો વીજળીને જેમ ચંચળ છે, કાયમ ટકતા નથી. અને વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે એટલે દુઃખના કારણ થાય છે. અને શરીર વ્યાધિઓથી ગ્રસિત રહે છે. પછી અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય. એટલે હવે એમ થાય કે હવે ભગવાન મને લઈ લે. ભગવાન કે બાંધેલા કર્મ ભોગવ્યા વગર હું તને કેવી રીતે લઈ શકું? આમ વિચારી ગુણવાન જ્ઞાની પુરુષો આત્માના સ્વરૂપમાં જ લીન રહે છે. બસ लाख बात की बात यही निश्चय लाओ, तोड़ी सकल जगत अंध फंद निज आत्म ध्याओ. बस बीजो कोई उपाय नहीं. ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં તમામ જીવો માટે સ્વરૂપસ્થ થવું એ જ ધર્મ છે, એ જ મોક્ષ માર્ગ છે, એ જ આત્મકલ્યાણનું કારણ છે. કોઈ જીવ ગમે તે 84 લાખ યોનિનો હોય એ આત્મદૃષ્ટિ ચૂક્યો તો 84માં રૂલ્યો. આ પ્રમાણે આ શ્લોક અહીંયા આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ.